નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ધરમપુર તાલુકામાં ફરી એક વખત દીપડા દેખા દેવાની ઘટના બની। વલસાડ જિલ્લામાં વિવિધ બેંકોમાંથી ચેક ચોરી કરતો મહાઠગ ઝડપાયો। વરસાદના વિરામ બાદ વલસાડ જિલ્લામાં રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય તંત્રની 181 ટીમો કાર્યરત। જિલ્લામાં ફરજ બજાવતા જુદા જુદા સંવર્ગના પોલીસ કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ તથા બઢતી આપવામાં આવી। હવે સમાચાર વિગતવાર જોઈએ। ધરમપુર તાલુકામાં ફરી એક વખત દીપડા દેખા દેવાની ઘટના બની છે। આ વખતે ધરમપુરના છેવાડે આવેલ મોટી ઢોલ ડુંગરી ગામમાં જાહેર રસ્તા પર એક નહીં પરંતુ બે દીપડાઓ આટાફેરા મારતા હોય તેવા દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા છે। આથી ગામમાં ભયનો માહોલ છવાયો છે। મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાં દીપડા જેવા હિંસક પશુઓ ખોરાકની શોધમાં જંગલ છોડી રહેણાંક વિસ્તાર તરફ આવી રહ્યા હોવાના બનાવ વધી રહ્યા છે। રહેણાંક વિસ્તાર નજીકથી દીપડાઓ ઝડપવાની ઘટના અગાઉ પણ બની ચૂકી છે। જો કે આ વખતે ધરમપુરના મોટી ઢોલ ડુંગરીમાં મોડી રાત્રે ગામના કેટલાક યુવકો કારમાં ગામ પરત ફરી રહ્યા હતા। એ વખતે જ ગામના મુખ્ય રસ્તા પર એક નહીં પરંતુ બે દીપડાઓ આટાફેરા મારી રહ્યા હોવાનું દેખાયું હતું। આથી યુવકો ચોંકી ગયા હતા। તેઓએ રસ્તા પર આટા મારી રહેલ દીપડાઓના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કરી લીધા હતા। આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થતા મોટી ઢોલ ડુંગરી ગામ અને આસપાસના વિસ્તારમાં દીપડાની હાજરીના કારણે લોકોમાં ભયનો માહોલ છે। આ બાબતે વન વિભાગે જાણ કરતા વન વિભાગની ટીમે પણ હવે ગામમાં આટાફેરા મારી રહેલ દીપડાઓને ઝડપવા પ્રયાસો હાથ ધર્યા છે। વલસાડ જિલ્લામાં વિવિધ બેંકોમાંથી ચેક ચોરી કરતો મહાઠગ ઝડપાયો। કેશિયરની નજર ચૂકવી બેંકમાંથી અન્ય ગ્રાહકના ચેકની ચોરી કરતો ઈસમ ઝડપાયો। વાપી એક્સિસ બેંકમાંથી બે ચેકની ચોરી કરી એક ચેકના રૂપિયા વટાવી લઈ ફરીથી બેંકમાં જતા આરોપી પોલીસના હાથે ઝડપાયો હતો। વાપીની બેંકમાંથી ચેક ચોરી મોબાઈલ સોફ્ટવેરથી બોગસ આધાર કાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ્સ બનાવીને પ્રિન્ટ કાઢીને બેંકમાં દસ્તાવેજ પુરાવા રજૂ કરીને ભેજા બાદ નાના ઉપાડતો હતો। વાપી જીઆઈડીસી વીઆઈએ 4 રસ્તા નજીક બેંક ઓફ બરોડામાંથી 7મી ઓગસ્ટે 4 લાખ અને 1 લાખની બે ચેકની ચોરી કરી અજાણ્યા ઈસમે એક ચેક બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાંથી 4 લાખ ઉપાડી લીધા હતા। તે બાદ 30 ઓગસ્ટના રોજ એક્સિસ બેંક વાપીથી 1,02,770 અને 1 લાખના બે ચેક ચોરી કરી દમણ ખાતેથી 1,02,770 ક્લિયર કરાવી રોકડ રૂપિયા લઈ ગયો હતો। જેની જાણ પોલીસે તમામ બેંકોને કરી સાવધાન કરતા આરોપી બીજો ચેક વાપી ટાઉનમાં ક્લિયર કરવા જતા તે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો। પોલીસે આરોપી પિયુષ જ્ઞાનેન્દ્ર શર્મા રહે પાલઘર મહારાષ્ટ્રની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેને વાપી જીઆઈડીસી સિવાય વલસાડ અબ્રામા ધરમપુર રોડ પર આવેલી એસબીઆઈ બેંક અંકલેશ્વરમાં એક્સિસ બેંક તથા ભરૂચ સિટી અને ડિવિઝન પોલીસ હદ વિસ્તારમાં પણ આ પ્રકારના એમઓથી ગુનો કરવાની કબૂલાત કરાઈ છે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો। વરસાદના વિરામ બાદ વલસાડ જિલ્લામાં રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય તંત્રની 181 ટીમો કાર્યરત। જિલ્લામાં ફરજ બજાવતા જુદા જુદા સંવર્ગના પોલીસ કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ તથા બઢતી આપવામાં આવી। Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। વરસાદના વિરામ બાદ વલસાડ જિલ્લામાં રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય તંત્રની 581 ટીમો કાર્યરત છે।
વાહકજન્ય અને પાણીજન્ય રોગોથી બચવા માટે તકેદારીના પગલાં લેવા આરોગ્ય વિભાગે એડવાઇઝરી જાહેર કરી છે. વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ બાદ ઉઘાડ નીકળતા વાહકજન્ય રોગ તેમજ પાણીજન્ય રોગોનું પ્રમાણ વધવાની સંભાવના હોવાથી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એડવાઇઝરી જાહેર કરી લોકોને વાહકજન્ય અને પાણીજન્ય રોગોથી બચવા માટે તકેદારીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની 581 જેટલી ટીમો વાહકજન્ય અને પાણીજન્ય રોગોના નિયંત્રણ માટે કામ કરી રહી છે, જેમાં લોકોને સહકાર થકી વધુ સારી રીતે રોગ નિયંત્રણ કરી શકાશે તે માટે મોટી ઘરની આજુબાજુ નકામી વસ્તુઓ કે જેમાં પાણીનો સંગ્રહ થઈ શકે એવા સ્થળો નાબૂદ કરવા, ઘરની અંદર ફ્રીજની ટ્રે, ફૂલદાની, ફુવારા, એર કુલર તથા પાણી સંગ્રહના ડ્રમ, પીપળા, વાસણો વગેરેમાં પાણી સંગ્રહ ન થાય તે ધ્યાન રાખવું. જો પાણીનો સંગ્રહ ફરજિયાત કરવો પડે એવું હોય તો પાત્રના ઢાંકણો હવાચુસ્ત રાખવા. ઘરની બહાર નકામો કચરો, ટાયરો, પક્ષીકુંજ, હવાડાઓ, જીવદયા પાત્રો, જૂનો ભંગાર તેમજ પાણીનો ભરાવો થાય તેવા સાધનો હટાવી દેવા. જો તાવ આવતો હોય તો લોહીની તપાસ તાત્કાલિક કરાવી ઘરે બેસી રહેવું નહીં. પોતાની રીતે દવા લેવી નહીં. આખી બાયના કપડાં પહેરવા. મચ્છર વિરોધી રિપેલન્ટનો ઉપયોગ કરવો. અગરબત્તી, ધૂપધમાડો તથા મચ્છર નાશક ક્રીમનો ઉપયોગ કરવો. બારી બારણા બંધ રાખવા. ઘરની આસપાસ પાણીનો ભરાવો થવો દેવો નહીં. મચ્છરદાનીમાં સૂવાનો આગ્રહ રાખવો. બાળકો, સગર્ભા બહેનો તેમજ વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખવું. જ્યાં પાણીનો ભરાવો થયો હોય તો તે વિસ્તારની નગરપાલિકા, ગ્રામ પંચાયતનો સંપર્ક કરી ભરાયેલા પાણીના નિકાલની વ્યવસ્થા કરવી. પાણીમાં મચ્છર 3 થી 7 દિવસમાં તૈયાર થાય છે અને કરડે છે. ભારે વરસાદના પગલે પોતાના ઘર, ઓફિસ, દુકાન, નોકરીના સ્થળે પાણી ભરાયા હોય તો ખાલી કરી મચ્છરના ઉપદ્રવથી બચવું જોઈએ. તાવ આવતો હોય તો લોહીની તપાસ કરાવી. જરૂરિયાત મુજબ હોસ્પિટલમાં દાખલ થવું. પુષ્કળ પાણી પીવું. ડોક્ટરને બતાવ્યા બાદ જ દવા લેવી. આરામ કરવો. થાક લાગે તેવું કામ ન કરવું. આ સંદેશ બીજાને આપી વાહકજન્ય અને પાણીજન્ય રોગોથી બચવા માટે પગલાં લેવા જિલ્લા મલેરિયા અધિકારી શ્રી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા અપીલ કરવામાં આવી છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. જિલ્લામાં ફરજ બજાવતા જુદા જુદા સંવર્ગના પોલીસ કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ તથા બઢતી આપવામાં આવી. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા જુદા જુદા સંવર્ગના પોલીસ કર્મચારીઓને બઢતી તથા ઉચ્ચતર પગાર ધોરણ આપવામાં આવ્યું. વલસાડ જિલ્લામાં જુદા જુદા પોલીસ સ્ટેશનો, શાખાઓ, પોલીસ હેડક્વાર્ટર્સ, મોટર ટ્રાન્સપોર્ટ, માઉન્ટેન વિભાગમાં ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ હેડ કોન્સ્ટેબલ તથા મદદનીશ સબ ઇન્સ્પેક્ટરની ખાલી જગ્યાઓ પર પોલીસ કર્મચારીઓને બઢતી મળે તથા પાત્રતા ધરાવતા હથિયારી, બિન હથિયારી સંવર્ગના પોલીસ કર્મચારીઓને મળવાપાત્ર 10, 12, 20 તથા
24 વર્ષે મળવાપાત્ર પ્રથમ તથા દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર થાય તે માટે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત ગાંધીનગર શ્રી રા વિકાસ સાહેબ તથા પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ સુરત શ્રી પ્રેમવીર સિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કરણરાજ વાઘેલા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ વર્મા કે, વલસાડ વિભાગ વલસાડ તથા શ્રીમતી એન ટંડેલ ઈ કે ચાકચેરી અધિક્ષકની કમિટી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બઢતી કાર્યવાહી અન્વયે તારીખ 2 સપ્ટેમ્બર 2024ના રોજ વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ હેડ કોન્સ્ટેબલ તથા મદદનીશ સબ ઇન્સ્પેક્ટરની બઢતી આપવામાં આવેલ તથા પાત્રતા ધરાવતા બિન હથિયારી પોલીસ હેડ કોન્સ્ટેબલ સંવર્ગના પોલીસ કર્મચારીઓને મળવાપાત્ર ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવામાં આવેલ છે. આમ પોલીસ કર્મચારીઓને સમયસર બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળવાના કારણે પોલીસ કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થશે અને વધુ અંત અને નિષ્ઠાપૂર્વક કામગીરી કરવા પ્રેરિત થશે. સરખી લગાવી દેજો. આમ છે જે હા બસ કોણ સાફ નહીં છે ખાલી હું એક જ નહીં સાફ હું કરતો સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ધરમપુર તાલુકામાં ફરી એક વખત દીપડા દેખા દેવાની ઘટના બની. વલસાડ જિલ્લામાં વિવિધ બેંકોમાંથી ચેક ચોરી કરતો મહાઠગ ઝડપાયો. વરસાદના વિરામ બાદ વલસાડ જિલ્લામાં રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય તંત્રની 181 ટીમો કાર્યરત. જિલ્લામાં ફરજ બજાવતા જુદા જુદા સંવર્ગના પોલીસ કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ તથા બઢતી આપવામાં આવી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.